હલો, બધા મજામાં હશો? ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે શરબતની ડિમાન્ડ વધતી જતી હશે, પણ આપણે એકના એક શરબત પીને કંટાળી ગયા હોઈએ છીએ. તો આજે હું તમને જુદી જુદી ફ્લેવરના શરબત બનાવીને બતાવીશ, જેથી કરીને તમે પણ એ શરબતનો એન્જોય કરી શકો. સૌ પ્રથમ આપણે બનાવીશું પુદીના અને લીંબુનું શરબત. એના માટે મેં લીંબુના ટુકડા કરી નાખ્યા છે, એ અંદર નાખીશું. થોડા પુદીનાના પાન લઈશું આપણે. 1 ચમચી ખાંડ એડ કરીશું. સંચર પાવડર છે પિંચ ઓફ, અને એકદમ થોડું મીઠું એડ કરીશ. પછી હું એને તમારી પાસે દસ્તો ના હોય તો લાકડાનો ટુકડો કે ગમે તે લઈને તમારે આને એકદમ આમ સ્ક્વીઝ કરી દેવાનું છે, જેથી કરીને એની ઓરિજિનલ જે ફ્લેવર છે આપણને શરબતમાં માણવા મળે. બહુ વધારે કરવા નથી, જેથી વધારે કરવાથી લીંબુની જે કડવાશ છે એ અંદર શરબતમાં આવી જતી હોય છે. હવે આપણે આમાં બરફના 2 ક્યુબ નાખીશું. ઉપરથી આપણે ઠંડુ પાણી નાખીશું. શરબત પીવામાં એટલું બધું ટેસ્ટી લાગતું હોય છે, તમે એને બરાબર મિક્સ કરી લો. ફરીથી 2 ક્યુબ નાખી દો બરફના. જો એકદમ સરસ રીતે મારું લીંબુનું શરબત તૈયાર થઈ ગયું છે. એકદમ એટ્રેક્ટિવ પણ લાગે છે અને સ્વાદમાં પણ એટલું સરસ હોય છે. હવે આપણે બનાવીશું અજમાની ફ્લેવરવાળું. અજમાની ફ્લેવર એટલે આપણે અજમો નથી લેવાનો. મેં આ અજમાના લીલા પાન લીધા છે. ખરેખર આની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. આના ભજીયા પણ બહુ સરસ થતા હોય છે. એને આપણે ટુકડા કરી અને ગ્લાસમાં નાખી દેવાના છે. 2 લીંબુ નાખવાના છે ટુકડા. એમાં પણ આપણે થોડું સંચળ એડ કરીશું. પિંચ ઓફ મીઠું એડ કરીશું અને થોડો મરી પાવડર એડ કરીશું. આને પણ આપણે થોડું સ્ક્વીઝ કરી દઈશું, જેથી કરીને અજમાનું બહુ જ સરસ ફ્લેવરવાળું શરબત તૈયાર થઈ જશે. જનરલી બધા આમાં સોડા નાખતા હોય છે, પણ હું સોડા પ્રિફર નથી કરતી, કારણ કે જેવું શરબત બને એવું બાળકો પીવા માંગતા હોય છે અને બાળકો માટે સોડા સારી નથી, એટલે હું પાણી એડ કરું છું. હવે એને બરાબર મિક્સ કરી દો. આ પણ એકદમ સરસ અજમાનું કલરિંગ શરબત લાગે છે ને, મસ્ત. એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો તમે બધા. હવે આપણે આદુ અને તુલસીનું શરબત બનાવીશું, જેના માટે આપણે બધામાં કરીએ છીએ એમ લીંબુના 2 પીસ મૂક્યા છે મેં. તુલસીના પાન લઈ લઈશું અને આ આદુનો એક ટુકડો લીધો છે, એ છણી નાખવાનો છે અંદર. મેં આદુ છીણી લીધું છે અંદર. હવે આપણે એમાં સંચળ નાખીશું થોડું. મીઠું એડ કરીશું. બહુ જ ક્વોન્ટિટી ઓછી રાખવાની છે બધામાં, કારણ કે 1 ગ્લાસ જ બનાવવાનું હોય છે, એટલે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે છે આમાં, તો જ એનો ટેસ્ટ સારો આવે છે. ખાંડ નાખીશું આપણે. આ શું, થોડો આનો ટેસ્ટ તીખાશ પડતો આવશે, એટલે હું અંદર 2 ચમચી ખાંડ નાખું છું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ખાંડ નાખી શકો છો. ફરીથી આપણે આ બધું સ્ક્વીઝ કરી દઈશું.
જે આપણે લીંબુનો રસ કાઢીને શરબત બનાવતા હોઈએ છીએ એના કરતાં પણ આમાં એકદમ સોબર ટેસ્ટ આવતો હોય છે. એકવાર પીએ એટલે વારંવાર પીવાની મન થાય એવા મસ્ત જ્યુસ બનતા હોય છે. આને પણ મેં સ્ક્વીઝ કરી લીધું છે. હવે આમાં બરફના પીસીસ નાખી દઈશું. પાણી એડ કરી દઈશું. ઘણીવાર ઉનાળામાં શરદી થઈ જતી હોય છે, તો એ ટાઈમે આપણને ઉનાળામાં ગરમ પીવાનું ગમતું નથી, તો આ એક હેલ્ધી ટોનિક છે. તેમાં તમારે ખાંડ ઓછી નાખવાની છે અને એમાં મરી મસાલો પણ એડ કરીને તમે પીવો તો શરદીમાં ઘણી રાહત મળે છે. એવું મસ્ત શરબત છે આ રીતે એકદમ. કેટલું મસ્ત દેખાવમાં લાગી રહ્યું છે આ શરબત. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો તમે એને સર્વ કરો તો ખરેખર સરસ લાગશે. જો અમારું શરબત રેડી થઈ ગયું છે, એકદમ સરસ. હવે આપણે બનાવીશું વોટરમેલનની ફ્લેવરવાળું શરબત. એમાં પણ હું 2 લીંબુના ટુકડા એડ કરીશ, ફુદીનો, સંચળ, પિંચ ઓફ મીઠું, તરબૂચ ગળ્યું હોય તો બહુ ખાંડ નાખવાની નથી, એ તો 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરું છું એમાં હું. ને તરબૂચના એકદમ ફ્રેશ મેં પીસીસ લીધા છે એ એડ કરું છું. ત્યાં કરીશ. હવે આને પણ આપણે સ્ક્વીઝ કરી લઈશું. બહુ પ્રેશર નથી કરવાનું, કારણ કે ગ્લાસ એ કાચનો છે આપણો. એકદમ નોર્મલી પ્રેશર કરવાનું. આપણે ખાલી ફ્લેવરનો ટેસ્ટ માણવાનો છે, એટલે એ પ્રમાણે આપણે એને સ્ક્વીઝ કરી લઈશું. એકદમ રેડ કલર આવી ગયો છે. હવે આપણે એમાં આઈસ ક્યુબ એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. એકદમ આ જ્યુસ છે કલરફુલ લાગતું હોય છે. ગ્રીન, રેડ અને યલો કલર બહુ સરસ લાગતું હોય છે. કોઈ ગેસ્ટ આવ્યા હોય
ત્યારે તમે આવું સર્વ કરો તો એ કંઈક નવું લાગે. બહુ સરસ તૈયાર થઈ ગયું છે વોટરમેલન ફ્લેવર જ્યુસ. છે ને મસ્ત એકદમ રેડ કલરનું. હવે આપણે બનાવીશું ઓરેન્જ ફ્લેવરનું જ્યુસ, જેના માટે મેં ઓરેન્જને છોલીને આવો પલ્પ કાઢી લીધો છે. ઓરેન્જનો પલ્પ આપણે લઈશું. પછી એમાં ઓરેન્જને આવી રીતે મેં અડધી કાપી લીધી છે. એનું જ્યુસ એડ કરવાનું છે. એમાં પણ હું થોડો પુદીનો એડ કરીશ. લીંબુ એડ કરીશ. આમાં આપણે 2 જ લીંબુ નાખીશું. અને આ મેં સંતરાની છાલ લીધી છે, જેની ફ્લેવર ખરેખર બહુ સરસ આવતી હોય છે. આની ક્વોન્ટિટી વધારે નથી લેવાની, માત્ર આટલો ટુકડો જ લેવાનો છે, ફ્લેવર આવે એ માટે. થોડું મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે 1-1.5 ચમચી ખાંડ નાખીશું. મીઠું નાખીશું. થોડું સંચળ નાખીશું અને થોડો મરી પાવડર એડ કરીશું. હવે આપણે આને પણ થોડું સ્ક્વીઝ કરી લઈશું. બધા શરબત એટલા ટેસ્ટી લાગતા હોય છે અને આમાં મેં કોઈ પણ કેમિકલ્સ કે કલર્સનો ઉપયોગ કર્યો નથી, જે એટલે ટોટલી હેલ્ધી શરબત છે બધા. તમને કોઈ તકલીફ હોય તો ખાલી ડાયાબિટીસવાળાને આમાં શુગર એડ ના કરવી, બાકી આમાં કોઈ એવો ઇન્ગ્રેડિયન્ટ નથી જે તમને નુકસાન કરે. જ્યારે પણ રિફ્રેશ થવાની ઈચ્છા થાય ત્યારે તમે આમાંથી કોઈ પણ ફ્લેવર બનાવીને પી શકો છો. એટલા સરસ શરબત છે આ. હવે આપણે એમાં આઈસ ક્યુબ એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. એકદમ ઓરેન્જ કલરનું સરસ શરબત તૈયાર થઈ ગયું છે. મારી બેબીને આ પેઇન્ટિંગ કરવાનો શોખ છે, એટલે એક ગ્લાસ એને પેઇન્ટિંગ કરી લીધો છે. તેમ છતાં આપણને ઓરેન્જ કલર અંદરથી દેખાઈ રહ્યો છે. બહુ સરસ જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આપણું જે ફેમસ શરબત છે એ બનાવું છું હું. એમાં બનાવવા માટે બધાને એવું હોય છે, જનરલી આખી ખાંડ હોય એટલે ઓગાળી નથી શકતા, તો હું તમને એની ટ્રીક બતાવું છું. ખાંડ ઓગળતી ના હોય તો, અને હું જે રીતે તમને શરબત બનાવીને બતાવું છું એનો ટેસ્ટ બહુ અલગ જ આવતો હોય છે. અહીંયા મેં 1 લીંબુનો રસ લીધો છે. 1.5 ચમચી જેટલી આખી ખાંડ લીધી છે. મીઠું નાખવાનું છે થોડું. 1 ચમચી જેટલો હું વરિયાળી પાવડર નાખીશ અંદર. અડધી ચમચી છે આમાં. હવે એમાં હું પાણી નાખીશ 1 ગ્લાસ. 2 ક્યુબ બરફના નાખી દઈશ. હવે ખાંડ ઓગાળવાનો બધાને કંટાળો આવતો હોય છે, એટલે મેં એનો રસ્તો આવો કર્યો છે કે આપણે બ્લેન્ડર મારી દઈએ. એકદમ સરસ જ્યુસ તૈયાર થઈ જાય છે.
જ્યારે પણ ઉતાવળ હોય ત્યારે આવી રીતે બનાવેલું શરબત બહુ મસ્ત લાગતું હોય છે. શેરડીનો રસ પીવાની ઈચ્છા જ્યારે મને થાય છે ત્યારે હું આવું જ જ્યુસ બનાવીને પી લઉં છું. તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ સરસ થશે.